નમસ્કાર મિત્રો. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ જે ગૌણ સેવા પસંદગી મંડળની જે ક્લેરિકલ એક્ઝામ્સ આવવાની છે તેના માટે ખૂબ જ ઉપયોગી ટોપિક એવો ગુજરાતી સાહિત્યને લગતા મિત્રો જે છે તે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ગુજરાતી સાહિત્યને લગતા તેની કૃતિઓ ગુજરાતી સાહિત્યની, સાહિત્યકારો ગુજરાતી સાહિત્યના અને વિવિધ સાહિત્ય યુગો વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને વિવિધ સરકારી પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, જાણીએ પહેલા ગુજરાતી સાહિત્યનો પહેલી જે પ્રકાર છે તેમાં જાણીએ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ વિશે. તો મિત્રો, ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓમાં પ્રથમ આત્મકથા. તો પ્રથમ ગુજરાતી આત્મકથા એ મારી હકીકત હતી, જે નર્મદ દ્વારા લેખિત હતી. પ્રથમ ગુજરાતી ઇતિહાસની જે છે તે પુસ્તક, તો ઇતિહાસ પુસ્તકમાં ગુજરાતનો ઇતિહાસ જે પ્રાણલાલ એદલજી દોસા દ્વારા લેખિત હતું. પ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ એટલે કે સંપાદન જે ગુજરાતી કાવ્ય દોહન હતું, જે દલપતરામ દ્વારા લેખિત હતું. પ્રથમ ગુજરાતી જીવન ચરિત્ર, તો કોલંબસનો વૃત્તાંત પ્રાણલાલ મથુરદાસ દ્વારા લખવામાં આવ્યો હતો. પ્રથમ ગુજરાતી નાટક જે લક્ષ્મી હતું, જે દલપતરામ દ્વારા લિખિત હતું. પ્રથમ ગુજરાતી પ્રબંધ જે કાન્હડ પ્રબંધ હતો, જે પદ્મનાભ દ્વારા 1456માં રચાયો હતો. પ્રથમ ગુજરાતી પંચાંગ, તો સંવત 1871 નું ગુજરાતી પંચાંગ છે. પ્રથમ બારમાસી કાવ્ય, તો નેમિનાથ ચતુષ્પાદિકા છે, જે વિનયચંદ્ર રચિત છે. પ્રથમ નવલકથા, તો જે કરણ ઘેલો છે, જે નંદશંકર મહેતા દ્વારા લખિત છે. પ્રથમ મહાનવલકથા, તો સરસ્વતી ચંદ્ર છે, ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા લખેલી. પ્રથમ મનોવિજ્ઞાનનું પુસ્તક, તો ચીજશાસ્ત્ર, જેના લેખક હતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી. પ્રથમ મુદ્રિત પુસ્તક, તો જે વિદ્યા સંગ્રહ પોથી છે. પ્રથમ રાસ, તો ભરતેશ્વર બાહુબલી રાસ, જે શાલિભદ્ર સુરી દ્વારા 1185માં રચાયું હતું. પ્રથમ વાચનમાળા, તો હોપ વાચનમાળા. પ્રથમ ફાગુ કાવ્ય, તો સિરિથુલ ભદ્ર ફાગુ, જે જીન પદ્મસુરી દ્વારા 1334માં લખાયું હતું. પ્રથમ ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય, તો વસંત વિલાસ, જે 1452માં રચાયું હતું. પ્રથમ રૂપક કાવ્ય, જે ત્રિભુવન દીપક હતું, પ્રબંધ હતું, જયશેખર સુરી દ્વારા લખાયેલું હતું. અને પ્રથમ લોકવાર્તા, તો હંસરાજ હતી, જે વચરાજ ચૌપઈ વિજય ભદ્ર દ્વારા 1955માં લખાયું હતું. વાત કરીએ મિત્રો અલગ અલગ યુગના સાહિત્યકારોની, તેમાં મધ્યયુગના સાહિત્યકારોમાં રાસયુગ, તો રાસયુગમાં મિત્રો અલગ અલગ જે સાહિત્યકારો હતા તેમના નામ અને તેમની કૃતિઓ વિશે જાણીએ. તો વજ્રસેન સુરી, તો વજ્રસેન સુરીની જે કૃતિ હતી તે હતી ભરતેશ્વર બાહુબલી ઘોર, 1170માં રચાઈ હતી. શાલિભદ્ર સુરી, જે ભરતેશ્વર બાહુબલી ઘોર રચાયું હતું 1185માં. ધર્મસુરી, જેમણે જંબુસામી ચરિચ રચ્યું હતું 1210માં. વિજય સેન સુરી, જેમણે રેવંતગીરી રાસ રચ્યો હતો 1231માં. વિનયચંદ્ર, જેમણે નેમિનાથ ચતુષ્પાદિકા ઈસવીસન 1356માં રચી હતી. જીન પદ્મસુરી, જેમણે સિરિથુલભદ્ર ફાગુ ઈસવીસન 1334માં રચ્યું હતું. રાજશેખર સુરી, જેમણે નેમિનાથ ફાગુ 1349માં લખ્યું હતું. વિજય ભદ્ર, જેમણે હંસરાજ વચરાજ ચૌપઈ, જેમણે 1355માં રચ્યું હતું. અસાહિત દ્વારા અંસાઉલી, જે 1370માં રચાઈ હતી. ભીમદેવ દ્વારા સદૈવ ચરિત, જે 1410માં રચાઈ હતી. અને સંગ્રામસિંહ દ્વારા આરાધના, જે 1274ની સાલમાં રચાઈ હતી. આ હતા મિત્રો મધ્યયુગના સાહિત્યકારો, જે રાજયુગ તરીકે ઓળખાતા હતા. અને તેમાં મોટા ભાગના જે લેખકો હતા, જે કવિઓ હતા, જે રચનાકારો હતા, તે જૈન રચનાકારો હતા. મિત્રો, વાત કરીએ આગળ મિત્રો ભક્તિયુગની, તો ભક્તિયુગના કવિઓ અને તેમના મિત્રો અલગ અલગ જે એમના રચિત રચનાઓ વિશે જાણીએ. તો નરસિંહ મહેતાની રચનાઓ છે સુદામા ચરિત અને સામરસાનો વિવાહ. પદ્મનાભ દ્વારા કન્હાડે પ્રબંધ 1456માં રચાયું. બાલણ દ્વારા મિત્રો દસમ સ્કંદ, નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, કાદંબરી વગેરે રચાયા. ભીમ દ્વારા મિત્રો પ્રબોધ પ્રકાશ 1490માં રચાયું. મીરાબાઈ દ્વારા મિત્રો આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણ લીલા અને પ્રાર્થનાના પદો, વિરહ અને મિલનના પદો. નાકર દ્વારા મિત્રો હરિશ્ચંદ્ર આખ્યાન, સુખ દેવાખ્યાન. કાયસ્થ ભગવાન દ્વારા યોગ વશિષ્ઠ એકાદશ કંદ. અખો દ્વારા રચિત અનુભવ બિંદુ અને અખે ગીતા. ભારદ્વાસ દ્વારા રચિત હસ્તામકલ, બારમાસ અને પ્રહલાદ આખ્યાન. શિવદાસ રચિત પરશુરામ આખ્યાન. મુરારી રચિત ઈશ્વર વિરહા. ગોવિંદ રચિત સુધન વ્યાખ્યાન. માધવ રચિત આદિ પર્વ. વિશ્વનાથ રચિત મોસાળ ચરિત્ર. પ્રેમાનંદ રચિત અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ્ય આખ્યાન, ઓખાહરણ અને નળાખ્યાન.
ઋષભદાસ રચિત, કુમારપાળ રચિત અને હિત શિક્ષા રસ, સમય સુંદર રચિત, વસ્તુપાલ તેજપાલ રસ, વલ્લભ મેવાડા રચિત આનંદના ગરબા અને આરાસુરના ગરબા, શામળ ભટ્ટ રચિત સિંહાસન 32 સુડા 72, તેમજ જીવરામ ભટ્ટ રચિત જીવરામ શેઠની મુસાફરી, પ્રીતમ દ્વારા રચિત જ્ઞાન ગીતા અને પ્રેમ પ્રકાશ, મીઠો દ્વારા રચિત રાસરસ, ધીરો દ્વારા રચિત રણયજ્ઞ અને અશ્વમેઘ, ભોજો દ્વારા રચિત ચેલૈયા આખ્યાન નાની ભક્તમાળ, મુક્તાનંદ સ્વામી રચિત વચનામૃત, મુક્તાનંદ રચિત મુકુંદ બાવની અને દયારામ રચિત રસિક વલ્લભ પ્રેમ રસ ગીતા પ્રેમ પરીક્ષા વગેરે જેવા જે છે તે મિત્રો ભક્તિ યુગના કવિઓ થઈ ગયા. હવે અર્વાચીન યુગના સાહિત્યકારો વિશે વાત કરીએ તો મિત્રો દલપતરામ છે પહેલા. એમની રચનાઓમાં મિત્રો દલપતરામ કાવ્ય ભાગ 1 અને 2, ફાર્બસ વિરહ, મિથ્યાભિમાની, લક્ષ્મી, દલપત પિંગળ, કાવ્ય દોહન, ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, દેવજ્ઞ દર્પણ, બાલ વિવાહ નિબંધ, શામળ સત્સઈ, કથન સપ્તસરસી અને તાર્કિક બોધ વગેરે દલપતરામ દ્વારા રચિત છે. નર્મદા શંકર દવે એટલે કે ગુજરાતી ગદ્યના પિતા જેમને કહેવાય છે તેમના દ્વારા રચિત મારી હકીકત, રાજ્યરંગ, નર્મ કવિતા, નર્મ ગદ્ય, અલંકાર પ્રવેશ, નર્મકોશ, નર્મ વ્યાકરણ, રસ પ્રવેશ, નર્મ કથાકોશ, ઉત્તર નર્મદ ચરિત્ર, ધર્મ વિચાર, કૃષ્ણકુમારી, શ્રી દ્રૌપદી દર્શન, સીતારણ, શ્રી સાર શાકુંતલમ, કવિ અને કવિતા, કવિ ચરિત્ર, સજીવારોપણ, મેવાડની હકીકત અને પિંગળ પ્રવેશ વગેરે રચનાઓ કવિ નર્મદા શંકર દવે એટલે કે કવિ નર્મદની હતી. ત્યારબાદ નવલરામ પંડ્યાની વાત કરીએ તો તેમના દ્વારા રચિત ભટ્ટનું ભોપાળું, કવિ જીવન, નિબંધ રીતિ, જનાવરની જાન, નંદશંકર મહેતા રચિત કરણ ગેલો, ભોળાનાથ સારાભાઈ રચિત અભંગમાળા, મહિપતરામ નીલપંત રચિત ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન, વનરાજ ચાવડા, રણછોડભાઈ દવે રચિત લલિતા દુઃખ દર્શક, અંબાલાલ દેસાઈ રચિત શાંતિદાસ, ગણપતરામ ભટ્ટ રચિત પ્રતાપ નાટક, અનંત પ્રસાદ વૈષ્ણવ રચિત રાણક દેવી, નથુરામ શુક્લ રચિત કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્ર, મગનલાલ વખતચંદ રચિત અમદાવાદનો ઇતિહાસ, બહેરામજી મલબારી રચિત નીતિ વિનોદ અને અનુભાવિકા, બહેરામજી મલબારી, ત્યારબાદ જહાંગીર મર્જબાન રચિત અક્કડના સમુંદર, ગોવર્ધન રામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4, સ્નેહ મુદ્રા, લીલાવતી, જીવન કલા, સાક્ષર જીવન, સ્ક્રેપ બુક, કવિ દયારામનો અક્ષરદેહ, મણિલાલ નભુભાઈ દેસાઈ દ્વિવેદી રચિત કાંતા, નરસિંહ અવતાર, અમર આશા, ગુલાબસિંહ દર્શન, ગદ્યાવલી, પ્રાણ વિનિમય, નારી પ્રતિષ્ઠા, ગુજરાતના બ્રાહ્મણો, સિદ્ધાંત સાર, માલતી માધવ ઉત્તર ચરિત્ર, આત્મનિજમન, પ્રેમ જીવન અને શિક્ષા શતક, બાળાશંકર કંથિરિયા રચિત કલાંત કવિ, હરિપ્રેમ પંદસી, કેશવલાલ ધ્રુવ રચિત મેળની મધુરિકા, સાહિત્ય અને વિવેચન, આનંદ શંકર ધ્રુવ રચિત આપણો ધર્મ વિચાર, માધુરી કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર, હિન્દુ ધર્મની બાળપોથી, ધર્મ વર્ણન અને હિન્દુ ધર્મ દિગ્દર્શન, નરસિંહરાવ દિવેટિયા રચિત કુસુમમાળા, નુપુર ઝંકાર, સ્મરણ સંહિતા, મનો મુકુર ભાગ 1 થી 4, સ્મરણ મુકુર, નરસિંહરામની રોજનીસી વગેરે, રમણભાઈ નીલકંઠ રચિત રાયનો પર્વત, ભાદ્રમ ભદ્ર, સોધમ, હાસ્ય મંદિર, કવિતા સાગ વગેરે, મણિશંકર ભટ્ટ રચિત સાગર અને શશી પૂર્વાલાપ, મોહન રાવ સ્વરાજ્ય ગુરુ વગેરે. તો આ મિત્રો અલગ અલગ જે કવિઓ હતો તેના દ્વારા રચિત આપણે કેટલીક કવિતાઓ અને લેખકો વિશે આજના વિડીયોમાં જાણ્યું. આશા રાખીશું કે આ વિડીયો આપણને પસંદ આવ્યો હશે. એવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.